આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક જિલ્લામાં વાતાવરણમાં મિત્રો રાતોરાત જોરદાર પલટો આવ્યો અને અમદાવાદ ગાંધીનગરમાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો અને અનેક જિલ્લાઓમાં મિત્રો હાલ અત્યારે પણ પવન એટલે કે વાવાઝોડું ચાલી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં મિત્રો મોટા પાયે નુકસાન થવાની પણ ભીતિ ફરી એકવાર સર્જાઈ રહી છે। ત્યારબાદ મિત્રો અનેક ગામોમાં મિત્રો કડાકા ભડાકા સાથે વીજળી પડતા પણ મોટા પાયે નુકસાન થયું છે। સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરીના પ્રથમ દિવસે વિવાદ જોવા મળ્યો, જ્યારે સ્ટેશનરી કીટ ન મળતા કર્મીઓનો હોબાળો। મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જ્યારે જમીન દફતર નિરીક્ષણ વર્ગ 2 ની 138 જગ્યાઓનું કરાયું વિકેન્દ્રીકરણ, હવે તાલુકા કક્ષાએ જ મળશે સેવાઓ। અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડેમોલિશન શરૂ, જ્યારે 500 થી વધુ પોલીસ કર્મીના કાફલા સાથે દબાણો દૂર કરવામાં આવ્યા। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો। ત્યારબાદ ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। આગળ સમાચારની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં એસીબીની મેગા ટ્રેપ, જ્યારે 5 લાખની લાંચ લેતા ક્લાસ 1 ઓફિસર ઝડપાયા અને મિત્રો દરોડામાં 2.64 કરોડની સંપત્તિ પણ મળી આવી। વાંકાનેરમાં 2 કરોડના દારૂના કેસમાં ફરાર જામનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ। ત્યારબાદ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પના દીકરી અને જમાઈ બન્યા જામનગરના મહેમાન અને લોખંડી સુરક્ષાનો મસમોટો કાફલો પણ જોવા મળ્યો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પરિણીતાના અશ્લીલ ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેના જ પતિને મોકલ્યા, રાણી પોલીસમાં ફરિયાદ નોંધાઈ। લાલપુર નજીક સણોસરા ગામે પવનચક્કી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા રોકાણ વચ્ચે 3 ભાઈઓ સામે છેતરપિંડીનો આક્ષેપ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેતી મદનીશોને ગાંધીનગર બોલાવવાના બદલે ઈમેલથી અપાશે નિમણૂક પત્રો, જ્યારે ગુજરાત સરકારના ઈંધણ બચાવવા માટે મોટો નિર્ણય। ત્યારબાદ મિત્રો પરણિત છતાં બીજા લગ્ન કરનાર પતિને માસિક 50,000 ભરણ પોષણ ચૂકવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો આદેશ। મિત્રો ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, જ્યારે 18 જૂને મતદાન અને મતગણતરી યોજાશે। હવેથી સરકારી સેવાઓ માટે અલગ અલગ એફિડેવિટની માથાકૂટનો અંત આવશે, જ્યારે સમગ્ર રાજ્યમાં એક જ યુનિવર્સલ એફિડેવિટ ચાલશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પૂર, વાવાઝોડું અને કાળઝાળ ગરમી વચ્ચે મિત્રો ક્લાઇમેટ ચેન્જના કારણે સુરત સહિત ગુજરાતના 3 શહેરો ઉપર મોટું સંકટ આવવાનું છે। સુરેન્દ્રનગરમાં વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, જ્યારે 96 નાયબ મામલતદારોની બદલીનો કલેક્ટરનો મોટો હુકમ। અમદાવાદ નવરંગપુરાના સ્પોર્ટ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, જ્યારે તંત્ર દોડતું થયું, તપાસ શરૂ। ત્યારબાદ મિત્રો આઈપીએલ ફાઇનલમાં અમદાવાદ મેટ્રોના મુસાફરોની સંખ્યામાં નોંધાયો રેકોર્ડ બ્રેક વધારો, મોડી રાત સુધી 62 વધારાની મેટ્રો પણ દોડાવવામાં આવી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પશ્ચિમ રેલવે અમદાવાદનો વર્ષ 2026માં રેકોર્ડ, કારણ કે મિત્રો માલ સામાન ભાડાની આવકમાં 517.34 કરોડને પાર થઈ ગઈ। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાની દુર્દશા, જ્યારે 45,000 થી વધુ કેસો પેન્ડિંગ જોવા મળ્યા અને પ્રમુખ સભ્યોની 48 ખાલી જગ્યાઓ ભરવાની પણ માંગ। મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, જ્યારે 80 માંથી 60 MLA ગાયબ રહ્યા। હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો 10 લાખ શ્રદ્ધાળુ કેદારનાથ પહોંચ્યા, જ્યારે ભારે વરસાદના પગલે યાત્રા અટવાઈ ગઈ અને મિત્રો ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની પણ મોટી આગાહી, જ્યારે મિત્રો ચંપાવતમાં નદીમાં ફસાયેલા 50 શ્રદ્ધાળુ રેસ્ક્યુ કરવામાં આવ્યા અને રાજસ્થાનમાં આંધી યથાવત, દિલ્હીમાં ભારે વરસાદ પડતા ગરમીથી રાહત અને હિમાચલમાં પણ તાપમાનમાં મોટો ઘટાડો। મિત્રો મોંઘવારીનો ફરી એકવાર મોટો ઝટકો, કારણ કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 42 રૂપિયા અને 5 કિલોમાં 11 રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળ્યો। મિત્રો ફરી એકવાર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં વધુ એક એન્કાઉન્ટર આવ્યું સામે, કારણ કે 13 વર્ષની બાળકીના દુષ્કર્મીને પગમાં ગોળી ધરબી દીધી।
વસ્તી ગણતરીનો રસપ્રદ ઇતિહાસ આવ્યો સામે। ડિજિટલ યુગ પહેલા દેશમાં ટપાલ વિભાગની મદદથી થઈ હતી વસ્તી ગણતરી। હાલ અત્યારે મિત્રો મધ્યપ્રદેશમાંથી એક હચમચાવતી ઘટના સામે આવી। મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં 3 દીકરીઓ સાથે 32 વર્ષીય માતાએ જંતુનાશક દવા ખટખટાવી જતા 4ના મોત નીપજ્યા। ત્યારબાદ મિત્રો ભારતભરમાં લાંબા સમયથી પ્રતીક્ષિત દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આખરે કેરળમાં દરિયાકાંઠે આગમન થઈ ગયું। જ્યારે મિત્રો કાળઝાળ ગરમીથી તપી રહેલા કેરળવાસીઓ માટે આ ચોક્કસપણે રાહતના સમાચાર। પરંતુ હવામાન વિભાગે ભારે વરસાદના પગલે સાવચેતી રાખવા માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો એલપીજી કાર અને સોલાર પેનલ મોંઘી થઈ જશે અને યુપીઆઈમાં નવી સિસ્ટમ આવશે અને મિત્રો આજથી દેશમાં 5 મોટા ફેરફાર લાગુ થઈ ગયા। ક્રિકેટ બાદ મિત્રો રાજકારણની પીચ ઉપર નવી ઇનિંગ। જ્યારે ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અશોક ડિંડા બંગાળના સરકારમાં બન્યા મંત્રી। હવેથી મિત્રો ભારતમાં પણ મિસાઇલ કે ડ્રોન કે ફાઇટર જેટના હુમલાથી પહેલાથી જ મળશે મોટી ચેતવણી। જ્યારે મિત્રો 244 જિલ્લાઓમાં એલર્ટ સિસ્ટમ ગોઠવવામાં આવશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પંજાબના લુધિયાણામાં સોમવારે વહેલી સવારે સર્જાયેલી એક દુઃખદ ઔદ્યોગિક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને મિત્રો હચમચાવી અને ફેક્ટરીમાં ગેસ લીક થતા પિતા પુત્ર સહિત 3 લોકોના મોત, અનેક શ્રમિકો બેભાન થયા। આ બાજુ મિત્રો વલસાડ જિલ્લામાં મેઘરાજાની જોરદાર પધરામણી। 4 તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં મોટી રાહત। ગુજરાતમાં અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર। જ્યારે વહેલી સવારથી મિત્રો શ્રદ્ધાળુઓને લાગી લાંબી કતારો। ગીર સોમનાથમાં છેલ્લા 3 દિવસમાં વાયરસના કારણે એક પણ સિંહનું મોત નહીં। જ્યારે રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મંત્રીનો મોટો દાવો। વડોદરામાં મિત્રો પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા। જ્યારે અનેક રજૂઆત પરંતુ નિવારણમાં ધાંધિયા જોવા મળ્યા। જામનગરમાં મિત્રો ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ પડતા મહિલા પોલીસ સ્ટેશન બન્યું ખંડેર। જ્યારે સરકારી સામાનને થયું મોટું નુકસાન। ત્યારબાદ મિત્રો આજથી ગુજરાતમાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ। જ્યારે તમને 33 પ્રશ્નો પૂછાશે। જ્યારે માહિતી ન આપી તો કાયદેસર દંડની જોગવાઈ પણ થશે। આજે મિત્રો વિશ્વ દૂધ દિવસ। જ્યારે દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે અને ગુજરાત દેશના ટોપ 3માં નથી। ત્યારબાદ મિત્રો દિલ્હીના મહરૌલીમાં મોટી દુર્ઘટના ઘટી। જ્યારે 5 માળની બિલ્ડિંગ ધરાશયી થતા અનેક લોકો દટાયા હોવાની પણ મોટી આશંકા। ત્યારબાદ મિત્રો હિમાચલ પ્રદેશના પહાડી રસ્તાઓ ઉપર વધુ એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો। જ્યારે ચંબામાં ટુરિસ્ટને લઈ જતી કાર ખીણમાં ખાબકતા 8 લોકોના થયા મોત। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભારતમાં કચરાના લીધે 2047 સુધીમાં 119.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઠલવાશે। જ્યારે કચરાનું 100% કલેક્શન અને પ્રોસેસિંગ કરાય તો મિત્રો સરકારને $62 અજબ ની કમાણી થઈ શકે।